દ્વારા મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। સાંજે 10 વાગ્યા બાદ લાઉડસ્પીકર કે ડીજે નહીં વગાડી શકો। જો ડીજે કે લાઉડસ્પીકર વગાડશે તો ડીજે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે રાત્રે ભારે વાહનો પર પ્રતિબંધ અને હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે। વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન વાંચવા કે ભણવા તકલીફ નહીં પડે તે માટે નિર્ણય લેવાયો છે। અત્યારે લગ્ન સિઝન પણ ચાલુ છે અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડા સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે, જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે। સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક્સ જે હોર્ન વગાડે છે, જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે, બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામા ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે, બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વહેલા સવારમાં 4 વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારી જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ લગાડી રહ્યા છીએ। આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોર્ન્સ માટેના અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે, એ જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ રાખી અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં